સમાચાર વલસાડથી વાપીમાં ભંગારના ગોડાઉનની આડમાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે। કુંતા ગામે એટીએસ અને એસઓજીએ દરોડા પાડી લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। એકે સ્ટીલ સપ્લાયર્સના ગોડાઉનની ઓફિસમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। 2 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત 71 લાખ રૂપિયાથી વધુ થાય છે। આરોપીઓ પ્રવાહી મેફેડ્રોન ડ્રગને સૂકવવાનો પ્રયાસ કરતા હતા। 5 મોબાઈલ, 3 વજન કાંટા, ડ્રગ્સ પ્રોસેસની તમામ સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત થયો છે। આરોપી મેહુલ મકવાણા અને અબ્દુલ કલામ ખાનની ધરપકડ થઈ છે, તો આરોપીઓમાંથી એક દમણ અને અન્ય એક વાપીનો રહેવાસી છે। પોલીસે એફએસએલની મદદ લઈ ડ્રગ્સ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ફોનલાઈન પર સંવાદદાતા નિલેશ જોડાયા છે। નિલેશ, જણાવશો કે ભંગારના ગોડાઉનની આડમાં ડ્રગ્સનું રેકેટ ચાલતું હતું। જે કંઈક સમગ્ર ઘટનાક્રમ પકડાયું છે એમાં જે કંઈક આરોપીઓ પકડાયા છે આરોપીઓના આધાર પર જે સમગ્ર જે કંઈક ડ્રગનું રેકેટ છે રેકેટ પકડી પાડીને હવે પોલીસે જે કંઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાક્રમમાં આરોપી મેહુલ મકવાણા અબ્દુલ કલામ ખાન બંને ભંગારના ગોડાઉનમાં જે પ્રવાહી મેફેડ્રીન આવે છે એને સૂકવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। અને જે સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે જે કહી શકાય ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને એમાં ખાસ કરીને જે કંઈક સોશિયલ સોર્સિસના આધાર પર સમગ્ર જે કંઈક ઓપરેશનને પાર પાડ્યું છે। ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીએ આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે। લાખોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે। એમડી ડ્રગ્સ જે મોટી માત્રામાં પકડાયું છે એને લઈને જે કંઈક વિવિધ તર્ક વિતર્કો પણ શરૂ થયા છે, પરંતુ આટલી મોટી કિંમતમાં જે બજાર કિંમત 71,31,000 કિંમત થાય છે એટલો મોટો જે જથ્થો પકડાયો છે એ જથ્થો ક્યાં મોકલવાના હતા, કેવી રીતે લાવ્યા હતા અને કોની સાથે કનેક્શનો ધરાવે છે, આંતરરાષ્ટ્રીય રેકેટ પણ આમાં જોડાયેલું છે કે કેમ અને લોકો પણ જોડાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે। હાલના તબક્કે જે આરોપીઓ છે આરોપીઓની ઊંડાણપૂર્વક અને જે કંઈક કડકાઈપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી છે અને આજે કંઈક લિક્વિડ જે કંઈક મેફેડ્રીન હતું એ સૂકવવા માટે જે કંઈક પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન સમગ્ર રેકેટ પકડાયું છે। હાલના તબક્કે આ રેકેટને લઈને પોલીસે વધુ તપાસો હાથ ધરી છે અને જે કંઈક મોટું રેકેટ હજુ બહાર આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। જી નિલેશ, આભાર।